વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આજે શિવસેના દ્વારા શરાબના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી હતી। તાજેતરમાં સુરતમાં શરાબ પીવાથી લઠ્ઠાકાંડ થતા 4 લોકોના મોત થયા હતા। ગુજરાતમાં દારૂબંધી છે અને હાલમાં જ કાયદો કડક કરવામાં આવ્યો છે, તેમ છતાંય બુટલેગરો દ્વારા શરાબનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવે છે, જેમાં આજે વડોદરાના માંજલપુર કોતર તલાવડી વિસ્તારમાં શિવસેનાના કાર્યકરોએ જનતા રેડ કરી દેશી શરાબનો અડ્ડો ઝડપી પાડ્યો હતો, જેમાં એક વ્યક્તિને શરાબ વેચતા રંગે હાથે પકડી લીધો હતો। શરાબ વેચનાર ઇસમને પકડી લઈ બહાર લાવી તેનો વરઘોડો કાઢ્યો હતો અને ગેરકાયદેસર ચાલતા શરાબના વેપલા અંગે પોલીસને જાણ કરી હતી। આજે શિવસેના વડોદરા શહેર તરફથી અમારા વોર્ડ નંબર 18ના પ્રમુખની આગેવાનીમાં જે પ્રકારે ગુજરાત સરકારે દારૂબંધીનો કાયદો લાવ્યા છે, સુરતની અંદર લઠ્ઠાકાંડ થઈ ચૂક્યો છે। ઉત્તરાયણ વખતે પણ અહીંયા એક ઇસમનું આ દેશી દારૂ પીવાથી મોત થયું છે, ત્યારે એનું કોઈ આવ્યું નથી બહાર, જેના માટે આજે દેશી દારૂના દૂષણમાં યુવાધન બરબાદ થઈ રહ્યું છે। એના સંદર્ભમાં અમે લોકોએ આજે જનતા રેડ કરી છે અને મોટા પ્રમાણમાં દેશી દારૂની પોટલીઓને પકડી છે અમે, અને સરકાર આની ઉપર ગંભીરતાથી વિચાર કરે અને જે જગ્યાએ આ દેશી દારૂના અડ્ડા ચાલી રહ્યા છે, જેનાથી યુવાધન બરબાદ થઈ રહ્યું છે, એને તાત્કાલિક ધોરણે બંધ કરે, નહીં તો શિવસેનાની જનતા રેડ હવે હજુ ને હજુ વધુમાં વધુ ઉગ્ર થયા કરશે। પોલીસને તમે જાણ કરી? પોલીસને જાણ કરી છે, 100 નંબર પર ડાયલ કર્યો છે, પણ ફોન કોઈ ઉઠાવતું નથી અને હજુ સુધી પોલીસ પણ સ્થળ પર આવી નથી।